મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સૌ પ્રથમ તો તમને બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. હા મિત્રો, આજે આપણે છે 14 તારીખ મકર સંક્રાંતિ, કે અમારા કાઠિયાવાડી લોકોનો ફેવરિટ તહેવાર. અને આમ જોતા તો આપણે બધા લોકોનો ફેવરિટ તહેવાર છે. તો તમને બધાને મારા તરફથી ઉત્તરાયણની હાર્દિક શુભકામના. અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પતંગનો ફૂલ સ્ટોક આવી ગયો છે મિત્રો. ફૂલ સ્ટોક છે. અત્યારે આપણે ચગાવવાની ફૂલ તૈયારી છે. જે આપણે ઉઠી અને ફ્રેશ થઈ ગયા છીએ. અને અહીંયા અમારે બા બેસી ગયા છે. કેમ છો બા? જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અહીંયા બાએ નાસ્તો મિત્રો બહુ મસ્ત બનાવી દીધો છે. ભાખરી ખાખરા જેવી અને સાથે સાથે ચા. શું કેવું બા? હા. અને આજે તો ઉત્તરાયણ છે. હા, ખીહર છે આજ. હા, અમે ઉત્તરાયણ હવે કે તમે ખીહર કેતા. હા, ખીહર કેતા બા. ખીહર નો મતલબ શું આપણે? હવે ઈ તો અમે છે ને ભાઈ પેલા ખીલે ખીલે ગાયું બાંધ્યું હતું. હા, હાજે બાજરાની ઘૂઘરી કરી નાખી, વાહે રાંધીને મેલી દઈ સુલે. હવાર થાય ને ત્યાં બફાઈ દે. ઈ ખીલે ખીલે અમે બાજરાની ઘૂઘરી નાખવા જતા ગાયું ને. બધાને ખીલે ગાયું હોય, ગાયું બાંધ્યું હોય ને ભાઈ, એટલે ખીલે ખીલે અમે ઘૂઘરી નાખવા જઈએ. અને બા એવું કેમ ઘૂઘરી નાખવા જાવ? ઈ ઘૂઘરીનું માતમ છે ગાયોને. અચ્છા. અને બા ઓલી હું તમને એક વસ્તુ પૂછવા ભૂલી ગયો કે આ મારા માસી કહેતા હતા ખીચડો દેવા મામાની આવે. હા, ખીચડો દેવા આવે. એટલે ઈ ખીચડો એટલે શું? ઈ છોકરીઓને દેવાનો ખીચડો. એમાં ઘઉં દે, અડધું ભીલું ગોળ આપે, લાડવા પૈસા આપે, લાડવા આપે, હાકલી આપણે ખજૂર આપે. અને ઈ આપણે ભાઈને બહુ પુણ્ય મળે ને એવું હોય ને. બહુ. વાહ ભાઈ વાહ. તો આપણે તો બેન અહીંયા જ છે, આપણે દેવાનો હોય બા? ગામમાં છે. હા, આપણે તો ગામમાં જ છે. તો આપણે દેવાનો હોય બા? પેલા હતું બે ભાઈ, હવે તો કોને ખબર. હા, પેલા રિવાજ હતો. અને બા હજી ગામડામાં છે ખરા આપણે રિવાજ? ક્યાંક ક્યાંક છે. હા. અને મિત્રો આપણો મસ્ત નાસ્તો અહીંયા ઠરી જાય એ પેલા નાસ્તો કરી લેવી. અને તમને હું આજે અમરેલીની વાઇબ દેખાડું કે આપણે કેટલા પતંગ રસિયાઓ પતંગ ચગાવે છે. અહીંયા તમે જોઈ જ શકો છો કે બધા એના ટેરેસ ઉપર ચડી ગયા છે. તો આપણે ફટાફટ નાસ્તો કરીને જઈએ પતંગ રસિયાઓ. શું કેવું? બધું ભાગવું હવે કામકાજ ઘરનું કર્યું. બાપુ કેવો છે પતંગનો શોખ? તમને કેમ પતંગનો શોખ નથી બાપુ એટલો બધો? ભાઈ આપણને પતંગનો ને એવો એક દિવાળીએ રંગોળી પૂરવાનો. હા, દિવાળીએ રંગોળી પૂરવાનો શોખ ગમે. અને એક ધૂળેટી ગમે. અને આપણે ડ્રેસ બહુ મસ્ત પહેર્યો છે બાપુ. તઈ ભાઈ હવે આજે મેં કીધું પહેરી પછી બપોર પછી નવા પહેરશું. હા, બપોર પછી પાછા નવા પહેરશું. બેન ને આવવાના હશે ને? હવે આજે એની આપણે કઈ ખબર નથી હો ભાઈ. એનું કઈ નક્કી ન હોય. કઈ નક્કી ન હોય. આપણે કામ કરતા હોય તો વચમાં ટપકી હોત જાય. હા, વચમાં આવીને વૈયા ક્યારે જાય? 10 મિનિટમાં આટો મારીને વૈયા જાય. જેમ આવે ને પવનની જેમ. હા, પવનની જેમ આવે ને પવનની જેમ વહી જાય. અને બાપુ કેવો માહોલ છે? આપણે અગાસી ઉપર ગયા હતા તમે? મારે શું છે વેફર ના ઓર્ડર બાકી હતા ને. અચ્છા. ઈ બધા પૂરા કરો તો વેફર ટમેટાની પડી તે તો ફૂકવીને આવી. કારણ કે અડધી અગાસી ખલ્લી રાખીને અડધીમાં. હા, પછી આપણે અગાસી મોટી રહી ને એટલે હું વાંધો ન આવે. તો માહોલ કેવો દેખાય છે તમને? અત્યારે તો પવન જ નથી. પવન નથી એમ? આંબાલાલે તાગાઈ કરી છે 5 થી 15 કિલોમીટર ની ઝડપે. હા, ઈ પણ 5 વાગ્યા પછી. 5 વાગ્યા સાંજે એમ? હા, જ્યાં લાઈટ વહી જાય. હા, મેં કીધું લાઈટ વહી જાય પેલા કપડા ધોઈ નાખું. હા, કપડા ધોઈ નાખો ને ચા ઘૂંટડો પી લ્યો. ઘૂંટડો ચા પી લો પછી આવી જાવ. કોટમ કચરા પોતા બધે કરી નાખ્યા છે. આજે રૂમ થઈ ગયા ક્લીન. ઓકે, તો સારું, ચાલો ચા પાણી પી લ્યો. અને આજે તો જમણવારી તો આપણે ફિક્સ થઈ છે ઊંધિયું. આજે લઈ આવ્યા છે જો આપણે બને છે ને સામે જલારામ. હા, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બહુ મસ્ત ને ટેસ્ટમાં પણ નેચરલ હે બાપુ. પણ એમાં શું છે કે ઊંધિયું મને બાપુજીને બેને ભાવે. હા, અમને કોઈ ઊંધિયું ભાવે નહીં. તમારા હાટુ રસાવાળું બટેટાનું શાક. રસાવાળું બટેટાનું બેસ્ટ. હા, અને ભાત પલાળી દીધા છે. ઓકે. આપણે ઉત્તરાયણ સાથે આજે શું છે 11 પણ છે ને? હા, આજે 11 છે અને સંક્રાંતિ છે, બે ભેગું થયું. ઓકે, તો તમે આજે નહીં રહ્યા હોય ને સંક્રાંત છે એટલે. હું નથી રહી. એમાં હું છું કે હું કાલે મારે મંગળવાર હતું. ઓકે, તો પછી 2 દી ઓલું થઈ જાય ને. પછી મારે શું છે કામ થોડું જાજુ. હા, કામ જાજુ છે. સારું, ચાલો ચા પાણી પી લ્યો, નાસ્તો કરી લ્યો. પછી આપણે ઉપર જાસુ અગાસી ઉપર પતંગ. 3 વાગે જાય ને. અત્યારે કોઈ નથી. હા, કોઈ નથી.
અને મિત્રો આપણે જમી કરવીને ફ્રી થઈને 3-4 વાગી ગયા છે ને આપણે પતંગ લઈને જતા હતા ચગાવવા માટે ત્યાં આપણે બેન પતંગ લેવા આવી ગયા છીએ સામા એમ આમાં હમૈયા કરવા આવ્યા છીએ આમાં હમાયા કરવા આવ્યા છો તો પતંગ ને ફિરકી લેવા જ આવ્યા છીએ તો ચાલો તમારી માટે સામે ફિરકી રાખી દીધી ને બાપુજી ને એકાદી પતંગ મુકતા જાવ ભાઈ અરે પતંગ નો જે અંદર ઢગલો છે ને બાપુજી આપણે અગાસી પર જ છે ઓહો આયા ઠીક બધા ઉપર છે હા એકાદી પતંગ મુકતા જાવ હાલો. પતંગ નો અંદર જ ચાલો આખો ઢગલો છે ઓહો અમારે એટલી બધી નથી જોતી તમ તારે એક બે આવે એટલે બસ અચ્છા અને અમાર કુમાર ક્યાં છે કુમાર ગાડી બહાર થઈ કે હું ટન નહીં મારું લગ્ન તો ઢગલો છે અને અમારે કુમાર ને અંદર બોલાવો એટલે આપણે ચગાવીએ ટન લાગે એમ છે નહીં ને અમારે જવાનું છે મારી ફ્રેન્ડ ની ત્યાં એટલે ઈ બહાર અચ્છા. ગાડીમાં ચાલુ મને કે તું ઘાય ગાજા હર્ષ પાસેથી ઘાય પતંગ ને ફિરકી લે ને ઘાય મેં કીધું Okay. પછી મળશું ક્યારે તો એ કે આપણે કોમ્પ્લેક્સ બસ ભેગા હા થાવ. કોમ્પ્લેક્સે ભેગા થાશું અને બહુ મસ્ત મજા ફોટો કરશું ક્લિક કરશું હા. કાલ માટે અને તો મેચિંગ સરખું કર્યું છે મેચિંગ સરખું કરી હર્ષનો જણાવજો શર્ટ તો કોઈ જોયો નહીં હોય આખો કેમ છે મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો બહુ મસ્ત લાગે છે શર્ટ આ ડબલ કાપડમાં છે આગળ હા. કોટન ને પાછળ આપણે નાયલોન ઓકે જીજાજી સાટુ આપણે જેઠાલાલ જેવો શર્ટ સીવડાવો છે તો સારું ચાલો પતંગ તમને દઈ દઉં પતંગ એક બે આપી દ્યો પછી કોમ્પ્લેક્સે ભેગા થઈ ન્યા એન્જોય કરીએ તમને બધાને આગળ બ્લોગ માં બતાવીએ બતાવતા અહીંયા અમારે બેન ને પતંગો દોરું બે પતંગો આપી દીધી છે બસ ને એટલી કિના બાંધેલી ઈ તમને ત્યાં બાંધી લ્યો જો તમને શીખો કાક એમાં શું હા હું આવું જ છું અને આપણે કોમ્પ્લેક્સે જાશું હા હા અને તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા આપણે બધી પતંગો ચગવા મળ્યું છે બહુ ચગે છે ને હા એવું બધું છે ને ચાલો મેળા સીધા ન્યા